નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ। અગમ્ય કારણસર હેડક્વાર્ટર્સ ખાતે આવેલા તેના રહેણાંકના રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનની અચાનક તબિયત લથડી, યુવાનનું સારવાર દરમિયાન મોત। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ મળેલી સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં પૂર્ણ કરી દેવાતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા। અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી। કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધરણા પ્રદર્શન કર્યા। ભરૂચ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। ભરૂચની પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલી એલઆઈબી કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ યુવતીએ ગતરોજ રાત્રિના કોઈ અગમ્ય કારણોસર હેડક્વાર્ટર્સ ખાતે આવેલા તેના રહેણાંક રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈ હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘાત પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો તથા સહકર્મીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગતરોજ પોતાની કચેરીમાં ફરજ દરમિયાન ખુશખુશાલ પ્રીતિએ પોતાના સ્ટાફ સાથે પાણીપુરી ખાધી સાથે નાસ્તો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। જોકે ત્યારબાદ શું બન્યું કે તેણે અંતિમ પગલું ભર્યું તેની તપાસ ચાલી રહી। ઘટનાથી શહેર સહિત પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા દરમિયાન દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનની અચાનક તબિયત લથડી હતી। જોકે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલ પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાનનું દુઃખદ મોત નીપજ્યું છે। દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। કચ્છના 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા। તાત્કાલિક તેને પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે ડોક્ટરના તમામ પ્રયત્નો છતાં તેનું મોત નીપજ્યું હતું। મૃત્યુ બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાથી ભરતી પ્રક્રિયામાં હાજર ઉમેદવારો તેમજ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ દરમિયાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ મળેલી સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આજે નગર સેવા સદનની મળેલી સામાન્ય સભા માત્ર 1 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાતા રાજકીય ગરમાવો સર્જાયો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતીના જોરે 67 વિકાસ કાર્યોને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી।
સામાન્ય સભા એટલી ઝડપથી પૂરી કરવામાં આવી કે વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી. આ મુદ્દે કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા થઈ છે. ઈડી, આઈટી અને પોલીસના દબાણથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતા જહાંગીરખાન પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા. આ ગુંડાગર્દી સમાન છે. અમે આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું. ઉલ્લેખનીય છે કે વાયરલ ઓડિયો ક્લિપ બાદથી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ મામલો કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતા છે. ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા. એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેની રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર. 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા. આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે. ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું, પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર. એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું. આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે. ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, લોકોને આ ભ્રષ્ટાચારની વાત સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા. હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું. 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, તે બહુ યોગ્ય ના કહેવાય. આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગે અમને. એ ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગર્દી કરતા બી સારું કામ કરી ગયા છે આ લોકો આજે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી. આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 1 થી 62 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે. અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધરના પ્રદર્શનો કર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે એસઆઈઆર મતદાર યાદી સુધારણાના મુદ્દે રજૂઆત કરનાર કોંગ્રેસના અને આપના કાર્યકરોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ કાર્યવાહી સામે પોલીસ સ્ટેશન પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે લોકશાહી હક માટે અવાજ ઉઠાવનાર કાર્યકરોને દબાવવા માટે શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, જે બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અટકાયતના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શકીલ અકુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા, તારીફ શેખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અટકાયત કરાયેલા કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રદર્શનો ચાલુ રહેશે. ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના ડીએસપી અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે. ભરૂચ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે નશાબંધી હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂની પરમિશન આ એસપીના રાજમાં આપવામાં આવી રહેલી છે. એના ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું મૂકીને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાનું કામ અક્ષયરાજ મકવાણા એસપી ભરૂચ કરી રહેલા છે. ત્યારે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમને બચાવવા નહીં આવે. તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે. અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ. નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે, એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ. તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા? BLA-2 જે BLA-2 એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે 7 નંબરનું ફોર્મ ભરીને, એ BLA-2 એના લિસ્ટમાં નથી. આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી
એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ. તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો, ધરપકડ કરો અને આઈપીસી હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે. અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ. ભરૂચમાં નર્મદા જયંતિ પૂર્વે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચમાં તારીખ 25 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતિ પૂર્વે સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ નર્મદા નદીના પાણીનું સ્તર અત્યંત નીચું છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાથી નદીના અનેક વિસ્તારોમાં પાણી છીછરું બન્યું છે. તેમજ બંને કિનારાઓ પર ભારે પ્રમાણમાં કાદવ ફેલાયો છે, જેના કારણે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલા ગામો, શહેરો અને તીર્થ સ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં ભારે મુશ્કેલીનો લોકોએ સામનો કરવો પડી શકે તેમ છે. ત્યારે માંગ કરવામાં આવી છે કે જે સરદાર સરોવર ડેમના રિવરબેડ પાવર હાઉસને કાર્યરત કરી તેની તમામ 6 ટર્બાઇન શરૂ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવે તો ડાઉનસ્ટ્રીમમાં પૂરતું પાણી વહી શકે તેમ છે. તારીખ 25/1/2026ના રોજ નર્મદા જયંતિનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરદાર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની 162 કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્થ સ્થાનોએ ગામે ગામ અને શહેરોમાં નર્મદા જયંતિની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે 162 કિલોમીટરની નર્મદા નદીમાં તમામ જગ્યાએ પાણી છીછરા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે. તેના કારણે બંને કિનારાની સાઈડ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારે કાદવ જામી ગયેલો છે. એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોરબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી. અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી સીએમઓમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે. અને જે 6 ટર્બાઇન છે, 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે. નર્મદે હર, હું ચાણોદથી દીપક માછી. આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ કે તમે અમારી વાતને વાચા આપો છો. અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે 25 તારીખ 1લો મહિનો 2026 રવિવારે માતાજીનો જન્મદિવસ છે. અમારી નર્મદાજી, અમારી મા અત્યારે સૂકી ભટ્ટ હાલતમાં છે, તો એના જન્મ ઉત્સવ નિમિત્તે જો સરદાર સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં એવી અમારી પ્રશાસન પાસે માંગ છે. જીએસટી 2.0 અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ 2025 પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વરના ઓએનજીસી કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કરદાતાઓ, વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ અને કર સલાહકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ વડોદરા 2 કમિશનરેટ હેઠળના સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ CGST અંકલેશ્વર ઓફિસ ખાતે જીએસટી નોંધણી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભમાં CGST વડોદરા 2nd કમિશનરેટના કમિશનર કર્મવીરસિંહ, વેપાર અને ઉદ્યોગના સભ્યો અને કર સલાહકારોની હાજરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાલનમાં સરળતા, કરદાતા સેવાઓને મજબૂત બનાવવાના અને કરદાતા વિભાગ સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પહેલ GST 2.0 અને HSNS કાયદા હેઠળ તાજેતરના ફેરફારો, નવી GST નોંધણી અરજીઓમાં સહાય, દસ્તાવેજીકરણ અને નોંધણી પ્રક્રિયા પર માર્ગદર્શન અને નોંધણી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ અંગે માહિતી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. CGST વડોદરા ઝોન તમામ કરદાતાઓ, ખાસ કરીને નાના વ્યવસાયો અને નવા ઉદ્યોગ સાહસિકોને સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરે છે. કરદાતાઓએ આ પહેલની પ્રશંસા કરી છે, જે વિભાગ અને કરદાતાઓ વચ્ચે સંચારને મજબૂત બનાવશે, નોંધણી પ્રક્રિયાને સરળ બનાવશે
પાલનનો બોજ ઘટાડશે અને અર્થતંત્રના औपचारिकरणને પણ પ્રોત્સાહन આપશે। आज अंकलेश्वर में जीएसटी डिपार्टमेंट ने 2 कार्यक्रम रखे थे। बड़ौदा 2 के कमिश्नर करमवीर सर बड़ौदा से यहाँ पे आए थे। उन्होंने एक इनॉग्रेशन किया है। जीएसटी रजिस्ट्रेशन का जो हेल्प डेस्क है अंकलेश्वर में, उसका इनॉग्रेशन किया है। और दूसरा एक अवेयरनेस प्रोग्राम था जो रिसेंटली जीएसटी 2.0 में 31 दिसंबर 2025 को टोबैको और टोबैको से रिलेटेड जो दूसरे प्रोडक्ट हैं उसके अंदर सेंट्रल एक्साइज और जीएसटी के अंदर क्या क्या चेंजेस हुए हैं और किस तरीके से उसका टैक्स में फ़र्क पड़ेगा और कंप्लायंस में फ़र्क पड़ेगा, उसके लिए अवेयरनेस था। तो ये 2 कार्यक्रम आज बड़ौदा अंकलेश्वर के अंदर थे। अंकलेश्वर जीएसटी सेंट्रल ऑफिस में जीएसटी हेल्प डेस्क रजिस्ट्रेशन के लिए हेल्प डेस्क का आज उद्घाटन कमिश्नर साहब ने किया। इस उद्घाटन से और इस हेल्प डेस्क की होने से जितने ट्रेडर्स हैं, छोटे स्मॉल ट्रेडर्स हैं, न्यू स्टार्टअप्स हैं, उन सबको बेनिफिट मिलेगा इजीली और क्विकली रजिस्ट्रेशन लेने के लिए। और टाइम टू टाइम वो लोग इस सेवा का लाभ उठा सकते हैं और अधिकारियों द्वारा इसके लिए मार्गदर्शन, उचित मार्गदर्शन किया जाएगा। આજ રોજ જીએસટી ઓફિસ અંકલેશ્વર જીએસટી આઉટરીચ પ્રોગ્રામ હતો, જેમાં શ્રી કમિશનર સાહેબ શ્રી કરમવીર સિંહ સર વડોદરાથી પધારેલા, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જીએસટીના જે ચેન્જીસ ઉપર એડ્રેસ કરેલા। આ સાથે વેરિયસ ઓફિસર્સ અને ટ્રેડના બિહાફમાં બીડીએમએના વતી હું રાજેશ મકવાણા મેં પણ વાત કરી। એક બહુ ઘણો સરસ પ્રોગ્રામ હતો જે એક પ્લેટફોર્મ ઉપર જીએસટી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી અને પ્રેક્ટિસિંગ ફેકલ્ટીએ જે કરંટ પ્રોબ્લેમ્સ છે એની ઉપર બી વાતો કરી અને ઘણો યુઝફુલ પ્રોગ્રામ હતો। હું આ સાથે હું ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના વતી જીએસટી ડિપાર્ટમેન્ટનો ધન્યવાદ કરું છું। થેન્ક યુ। આમોદના કુરચંદ સ્થિત પીએમશ્રી પ્રાથમિક શાળાનો વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્યએ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાયદાવિદ NR પટેલે પોસ્કો એક્ટ હેઠળ હાજરજનોને ખૂબ જ સુંદર માહિતી આપી હતી। આમોદ શહેરમાં જે દુષ્કર્મની ઘટના બની હતી તે બાબતે તેઓએ આ બાબતે ફરી આવી જઘન્ય ઘટના ન બને એ માટે સૌને સુરક્ષિત રહેવા જાગૃત કર્યા હતા। આવી કોઈ ઘટના બને તો પોતાના માતા પિતા તેમજ પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો। ત્યારબાદ શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળાની છાત્રાઓએ ખૂબ જ સુંદર ઢોલીડા ગીત રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારબાદ શાળાની છાત્રાઓએ સોશિયલ મીડિયા નાટક રજૂ કરી હાજરજનોને જાગૃત કર્યા હતા। અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય ફૌઝિયા પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે 2025-26નો સૌ પ્રથમ રંગોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં તાલુકા પ્રાથમિક બીઆરસી શિક્ષક, શિક્ષણાધિકારી, ગૃપાચાર્ય તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા। શાળાના છાત્રોએ વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી છે, પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ 2025-26નો સૌ પ્રથમ રંગોત્સવ કાર્યક્રમ કર્યો છે। એમાં અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રદ્યુમન સાહેબ, બીઆરસી આસિફ સાહેબ તથા અમારી ગ્રુપ શાળાના ગૃપાચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો અહીંયા હાજર હતા। અમે બાળકોને આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિ કરેલી છે, એમણે જે પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવ્યા છે એનું ઇનામ વિતરણ પ્રોગ્રામ રાખેલો। અમને પીએચસી સેન્ટરમાંથી પણ ઇનામ વિતરણ કરવામાં આવેલું તથા જે એનઆરઆઈ મિત્રો આવેલા છે એમના તરફથી અને વાલી મિત્રો તરફથી પણ અમારા બાળકોના ઉત્કૃષ્ટ જે કૃતિઓ હતી એનામાં દાન પણ કરવામાં આવેલું છે। અને અમારી શાળાએ આજે જે પ્રોગ્રામ કર્યો છે એ અમારો સૌ પ્રથમ રંગોત્સવનો પ્રોગ્રામ છે અને એમાં અમને ખૂબ જ સરસ સફળતા મળી એવું લાગે છે। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ। અગમ્ય કારણસર હેડક્વાર્ટર્સ ખાતે આવેલા તેના રહેણાંકના રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચાલી રહેલ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનની અચાનક તબિયત લથડી, યુવાનનું સારવાર દરમિયાન મોત। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ મળેલી સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં પૂર્ણ કરી દેવાતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા।
અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કોંગ્રેસના આગેવાનોએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધરણા પ્રદર્શન કર્યા. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.